છે, બંદૂક બંદૂક છે, હથિયાર હથિયાર છે, પણ દુનિયાના અણુબોમ્બ ન કરી શકે એ શબ્દ કરી શકે છે. અને એના માટે આ આરએસએસ છે, બજરંગ દળ, હમણાં એક ગુગલું બોલ્યું તો વધારે થાય માફ કરજો, હું કોઈ પાર્ટીનો નથી, મારા માટે બધાય હરકા, પણ એ એમ કહેતો હોય બજરંગ દળ કો બેન કર દે કે ખતમ કર દે કે તારા બાપ દાદાની પેઢીઓ મથે 13 વર્ષ હતી, એમ બિલકુલ ખતમ થવાનું નથી. તારે મથવું એટલું મથી લેજે, નથી રહેવાતું એટલે બોલાઈ જાય છે યાર. આ નકર મારે કાંઈ, હું તો સાહિત્યકાર છું, મારા માટે બધાય હરખા હોવો જોઈએ. અમે તો મહારાણા પ્રતાપને યાદ કર્યો કે આકેમ ખા સુરને યાદ કરી છે ને, શિવાજી મહારાજની સેનામાં હતા, મને ખબર છે કોણ કોણ હતા. એની ક્યાં વાત કરો, એક ઝટકામાં ભારતની આન બાન શાન ઊંચી કરી દીધી હતી એવા ડોક્ટર અબ્દુલ કલામની જનતાને મારા 100 સલામ છે. આમાં ક્યાં જ્ઞાતિવાદની વાત છે? સાહિત્યકાર તરીકે અમારી જવાબદારી હોય એટલા માટે હું કહું છું. અબ્દુલ હમીદને કાયમ યાદ કરું છું. સારું કરે, સ્વીકાર્ય, પ્રેમથી રહે છે. ભાઈઓ ઘણા બધા સારા છે. હું એક દાખલો શરૂઆતમાં એટલે આપું છું, કોઈને અવળી નોંધ ન લેવી, પણ અમારા જુનાગઢમાં એક સલીમભાઈ અને રસીમ એવા બે નામ, બીજા ભાઈનું નામ હું ભૂલી ગયો. હમણાં હું એમને મળ્યો, એમની વાડી છે ત્યાં, અને વરસદી પહેલાં કે 2-3 વર્ષ પહેલાં હું મળ્યો હતો એમને. શું કામે આ દાખલો એટલા માટે આપું કે અમારું સનાતન દરિયો છે યાર, અમે કોઈને નીચા કહી ન શકી, પણ અહીંયા રહીને જો કોઈની અહક થતું હોય અને અમીર ખાન એમ કહેતો હોય મેરી પત્ની યહાં સેફ નહીં, તો પાકિસ્તાન ભેળું થા ઘૂગલું, અહીંયા શું કામ રહેશો? સીધી વાત. સલીમભાઈને એટલે હું યાદ કરું છું. સલીમભાઈ અને બીજા હસનભાઈ અને સલીમભાઈ, 2 ભાઈઓ છે. હમણાં હું મળ્યો 5-10 દી પહેલા. સાહેબ, ગાયું માતાજીને ક્યાંય કાંઈ તકલીફ થઈ હોય, એક્સિડન્ટ થયું હોય, જીવડા પીડાય, પેલું તો એ પકડી અને એની દવા કરી અને એની સેવા કરે. અને હમણાં એક માંદી ગાય હું જોઈ આવ્યો, એ કે હાવ મરવા પીડી ત્યાં લઈ આવ્યો છું, ખોળ ખવડાવું છું, લીલું નાખું છું, અને જો હવે હાજી થાય એટલે છોડી મૂકી. મને કે તકલીફ એવી થઈ છે, એણે એમ કીધું, અમુક ઘોઘાઓ એ કે અમને નડે, તકલીફ એવી થઈ છે અમારા, એ કે એમ બોલ્યો જે એવું કર્યું છે ને એ અમને નડે છે, કે હું કે ક્યાંક ગાય એવી હોય, બીમાર હોય ને પકડવા જવાનું ખબર પડે ને આ મુસલમાન છે, તો એ કે મને મારેલો છે, મેં માર ખાધી છે તો એની સેવા નથી મૂકી. હવે આની વાત કરવી પડે કે ન કરવી પડે? તમે જ કહો. અમે ક્યાં જ્ઞાતિવાદની વાત આવી સાહેબ? હા, અને બીજું કે વર્ષોથી વાવાઝોડું વચ્ચે આવ્યું હતું ને, તો ઢોર માલધારીના બધે પાણી ભરાઈ ગયા, ખાવાનું ક્યાંય નહીં, ગાયું ધ્રુજતી હતી. એણે કીધું કે આ મારા સાહટિયામાં સૂટું મૂકી દો ને બધું ખવડાવી દો, અને મારા સાપરામાં તમે ઊભી રાખી દો. જેટલા મૂંગા પશુ બહે એમાં રામે રાજી હોય ને અમારો ખુદાય રાજી હોય. એમાં ક્યાં કોઈ વાત આવી છે? આમાં કહેવાનો અર્થ મારો જે છે એ તમે સમજી શકો. પણ હવે સાહેબ જે આ નીકળી પડ્યા છે જે અમુક હાવ, હા, કે જે આમ કરી નાખીશું તેમ કરી નાખીશું, 1300 વર્ષ તમારી પેઢીઓ મથે છે, એમાં કાંઈ ફેર ન પડે. એટલે શાંતિ રાખવી, જે ડોળવા નીકળ્યા છે ને એના માટે. અને બેનું દીકરીને કહું, 35 રૂપિયાનું પેટ્રોલ પુરાવીને આવે લવ જેહાદિયાના પેટનો, એની પાછળ તમે બેહી જાવ ત્યારે સનાતન ધર્મની છાતી ઉપર પગ દઈને જાવ છો. તમે જરાક જોતા રહેજો બાપા. સિંહણ જેવી હોય મારા દેશની દીકરી. અને ક્યાં પૂગી ગયા આપણે યાર? મારે દુહાસનથી શરૂઆત કરી પણ આ વેદના ચાલવાય છે થોડીક, મને રહેવાતું નથી. કોણ આપણે કઈ પ્રગતિ કરી 21મી સદીમાં? મંગળમાં પૂગી ગયા, ચંદ્રમાં પૂગી ગયા, ક્યાંય નથી પૂગ્યા એમ કહું છું. કઈ પરંપરા હતી? તક્ષશિલા હોય, નાલંદા હોય, એમાંથી નીકળેલો વિદ્યાર્થી એના 12 ગામના પલાહોદી કોઈ બેન દીકરીની મીઠ નો માંડી હગે હામી, એને બદલે 16 વર્ષની દીકરીને રેંચી નાખે સરી લઈને. અને એવા હામાં ઊભા ટોળા બધા જોતા હોય તો એમ થાય કે હાય નપુસકના પેટના તમે ક્યાં વાત કરો છો કે અમે આગળ આવી ગયા સહીને, અમે ભણેલા ગણેલા સહીને. હવે કોણ તમે આગળ આવી ગયા, કયા યુગમાં તમે જઈને ઉભા રહ્યા? હામાં ઊભા બધા અમુક જે હાવ નીકળી પડ્યા છે ને, લેવા દેવા નથી. અને બહુ મોટા છે ને, એણે જ સમાજને પૃથ્વી નુકસાન કર્યું. તમને કહી દઉં છે ને, સ્કૂટર ભૂલું પડે ને, સ્કૂટર તો બીજી ગલીમાં જાય, ઘૂમરો મારીને વયું આવે. પ્લેન ભૂલું પડે બીજા દેશમાં જાય. મોટા નુકસાન કરે ને નડે બહુ. અમુક એવા નડે છે કે હજી આપણે ભરપાઈ નથી કરી શક્યા 70 વર્ષમાં. રવિ સાહેબ, હા, હજી માસડો ભેળો કરે છે મોદી સાહેબ, પણ કેદી થાય? વળી મોદી સાહેબ કહે ઘણા એમ કહે કે આ તો પાર્ટીના છે, અમને ગમે છે તો ગમે છે યાર. હવે મોદી સાહેબ હાલે આવતા હોય તો હાવજ જેવો લાગે, इसके लिए એક તાલી તો બનતી હે યાર. હવે આમાં ક્યાં કોઈ આપણે કોઈને ઓલું છે? લાલ બહાદુર શાસ્ત્રી કાયમ એના માટે બોલ્યો કે આ દેશનું કોઈ ઋણ નહીં ચૂકવી શકે, એને મારા કરોડો વંદન છે. વલ્લભભાઈ પટેલ સાહેબ, તમે કોણ ઋણ ચૂકવી શકે સાહેબ? હું કહું શરૂઆતમાં સાહેબ, વલ્લભભાઈ પટેલે એક સ્ટેટ પાસેથી 1 કરોડ લીધો હોત ને, જ્યારે બધા રજવાડાનું 1 તો એ વખતે 565 કરોડ એની પાસે હોત. હટાણે એના કેટલા ગણા થયા હોય? પણ સાહેબ, જે નાયબ વડાપ્રધાન હોય, ભારતનો ગૃહપ્રધાન હોય, એનું મૃત્યુ થાય અને એના ખાતામાં પૂરા 300 રૂપિયા ન નીકળે ને,
એના 3000 કરોડના ટેચ્યુ બને એમનેમ નથી થતું. ગાંઠિયા વણતા વણતા સુઈલમાં મોટા કરી જાય એના નો થાય. આ તો હકીકત છે ને. અને ઈ વલ્લભભાઈ જાય અને ગંગાજળિયું ગોહિલ કુળ સાહેબ અટાણે બસમાં સીટ મળી ગઈ હોય ખાલી ન કરે. મારું પોકેટ પડ્યું હતું. તું પોકેટ પડ્યું રહે ને તું હોયો જાય. 2 કલાક બસમાં સીટ નો આપી શકાય અને બાપ દાદા એ માથા આપી લોહી રેડી અને 18 પાદર પોતે મેળવા હોય. એક ક્ષણની માલિકો વલ્લભભાઈએ કીધું કે ભારત પ્રજા થઈ જાય. જે નીતિ જે છે વિદેશીઓની એમાં સફળ થાય તો આફ્રિકામાં 52 દેશ છે. ઘડીકમાં તમે 3 દેશ ફરી જાઓ પ્લેનમાં. એમ કટકા થઈ જાય અને પછી આપણું શું થશે. અને એ વખતે વલ્લભભાઈ આવી વાત કરી. એ વખતે ગંગાજળિયું ગોહિલ કુળ ભાવનગર મહારાજ કૃષ્ણકુમાર સિંહજીએ કીધું કે મારું ભારત અખંડ રહેતું હોય તો મારા 18 પાદર ઓળખોળ છે. ભલા માણસ આ કાંઈ નાની વસ્તુ છે. મર્દ શીશ પર નવે મર્દ બોલી પહેચાને મર્દ ખિલાવે ખાય મર્દ ચિંતા નહીં માને મર્દ લે ગરુ દે મર્દ કો મર્દ બચાવે અને ગહરે સાંકરે કામ મર્દ કો મર્દ ही આવે પુની મર્દ ઉની કો જાનીએ સુખ દુઃખ સાથી દર્દ કહે બાઈતાલ કહે વિક્રમ સુનો લક્ષણ હે એ મર્દ કે. અને આ કેસરી પાઘડિયું જે બધી દેખાય છે એને હવના વ્યવસાય હશે, હવની રીતે ધંધા હશે, એમાં એ મહેનત કરતા હશે, એનો પરિવાર હશે, એનું બધું કરતા પણ માનવ તરીકે અને હિન્દુ તરીકે સનાતન ધર્મમાં જન્મ્યા છે. એટલે આપણી વ્યવહારિક જે વ્યવસ્થા અને જે કાંઈ ફરજ છે એ ફરજ સંસારમાં પરિવારની ફરજ વગરની પણ અમારી કંઈક ફરજ છે. સનાતન ધર્મની આ ધરતીનું આ માટીનું ઋણ છે એ ઋણ ચૂકવવા માટે આખી આ ટીમ મહેનત કરે છે. આવો સરસ કાર્યક્રમ કર્યો એને એકવાર જોરદાર તાળીઓથી આપણે વધાવવા જોઈએ. આ બધાને હું બધાની યુવાનો કહીશ, પછી 8 વર્ષના ભલે હોય, હમણાં બોલતા થાય. કારણ કે જ્યાં સુધી અંદરની લગ્ની જે છે, જ્યાં સુધી કંઈક સારું કરવાની, જ્યાં સુધી દેશની રાષ્ટ્રની દાજ એ મળતી નથી, 100 વર્ષનો થાય ને તોય જુવાનો જ હોય છે ભલા માણસ. બાકી 22 વર્ષના 25 વર્ષના ગબી જેવા મોઢા કરીને મહેંદી આવી ગઈ શું કરી બોર્ડમાં આંગળી નાખ એટલે એટલું જ થાય. એ ગલઢા જ છે. 165 વર્ષની ઉંમરે દાદો ભીષ્મ પિતા ભીષમ ભયંકર પુકારો રણભૂમિયા છાયું કે સતરીન કી છીતી ઉઠી જાવે કે યુદ્ધના મેદાનમાં ઉતરી અને હાજા ગગડાવી નાખતો હોય આમાં યોદ્ધાઓના અર્જુન જેવાના. તો એ જુવાન છે. કોઈના મનમાં એવો વેમ હોય કે બહુ રૂપિયાવાળા હોય તો સારા કાર્યોમાં આપી શકાય, એવું કાંઈ નથી. એ તો અંદરની જે દાતારી હોય તો થાય. બાકી અરબો ખરબો પતિ જોયા છે એને જ ખબર ન હોય કે એની પાસે કેટલા રૂપિયા છે. પણ દેવાની જરાક વાત આવે કે એકચ્યુઅલી એમાં અમને ખબર ના પડે. લે પછી દીકરા દીકરીનો જન્મદિવસ હોય ને પાર્ટી કરે. પાર્ટી એટલે કાંઈ 200-500 નું જમણવાર ને એવું ન હોય. એ હૂતો ને હૂતી હોય ને 2 છોકરાઓ અને પછી ઈ સડા પહેરી ફૂલ દારૂ પીને અગાસીમાં છે ડીજે લગાવી અને નાસ્તા હોય ઢીંચક. તમને કરડે કાળોતરો નાગ તમને હવે ક્યાં જઈને તમને ઊભા રાખવા આવે. કહેવાનો અર્થ મારો ઈ છે કે માનવતા એટલે શું. એમાંય સનાતન. હવે સનાતન આપણે કરીએ ને હિન્દુ કરીએ ને એટલે એનો અર્થ એવો નથી અમે એટલા શીશરા નથી કે બીજાને અમે નીચા કહીએ. સનાતન પરંપરા એટલે જે આવે એને સ્વીકારે. દુનિયામાં કોઈ જેદી જેને જગ્યા ન આપે. મરણ મેવાડા આવે પીઠિયા પાણી ખૂંદતું, ચારે બાજુથી મોત જ્યારે જડબા ફાડતું આવ્યું, વેરી ખાવ થતું હોય. અને પછી દુનિયામાં જ્ઞાતિ કોઈ પણ હોય, મારી પાસે એટલા બધા દાખલા છે. દુનિયામાં કોઈ ન હંગરે ને એના માટે આખો ગામના પરિવાર ઉભા રહે કે અમારો કુટુંબ ખતમ થઈ જાય પણ તમારું રૂવાડું ખાંડું થવા દઈ તો હિન્દુસ્તાનની સનાતન ધર્મની પરંપરા લાજે ભલા માણસ. એવી રીતે બીજાના માટે માથા આપ્યા એ સનાતન પરંપરા છે. સનાતન એટલે સૂર્ય, સનાતન એટલે સમંદર, સનાતન એટલે શ્રી રામ, સનાતન એટલે શિવ, સનાતન એટલે સિંહ, સનાતન એટલે સમંદર ઘૂઘવતો સમંદર, સનાતન એટલે બીજાના માટે આર પાર ઉતરી જવું, સનાતન એટલે સૃષ્ટિનું રક્ષણ કરવું, સનાતન એટલે ઉજળી પરંપરા. એ સનાતન ધર્મ. સનાતન એટલે સંકુચિત નો. આપણે બીજા ધર્મને કોઈને કોઈ દી નીચા કહી શકીએ જ નહીં. આપણી ઋષિ પરંપરાએ શીખાડ્યું નથી. અને બીજાના ધર્મ ઉપર ખરાબ કોમેન્ટ કરે અને બીજાના ધર્મને નીચા કે એનાથી મોટો નીચના પેટનો કોઈ ન હોય. એ અહીંથી જાહેરમાં કહી દઉં છું આપને. એટલું ઘણાય કરે છે ને એટલા માટે. બાકી આપણે તો જોડવા વાળા છીએ. આપણે આપ્યું છે. કેવડા પરિવારો કપાઈ ગયા. ભૂસર મોરી જોવો તો ખબર પડે તમને. મહાભારત પછીનું યુદ્ધ કેવું પડે. કચ્છ અને ભૂસર મોરી બે, જામ અબડા અને ભૂસર મોરીનું યુદ્ધ તમે વાંચો. એક મુસલમાન પરિવારને આશરો આપવા માટે કેટલા કપાણા. આ બધી આપણને ખબર. આપણે તો શું ભણાવવામાં આવ્યું. તાજમહેલ કોણે બનાવ્યો? તારા દાદાજીએ બનાવ્યો છે બસ કલ્પનામાં.
વધારે થાય તો માફ કરજો. હું અહીંથી બીજું અહીં જે આયોજક મિત્રોએ મને બોલાવ્યો છે, સારું બોલું ને તમને મજા આવે ને કાંઈ આડાવડું ન થાય ને તકલીફ ન થાય એવું જે બોલું એ બધું તમારું. આયોજકે બોલાવ્યો એનું, અને કોઈને તકલીફ થાય એવું કાંઈ બોલાઈ જાય તો એ મારું હશે, એટલે હું સ્વીકારું છું. એના માટે કોઈને કોર્ટમાં જવું હોય તો કાલે હું તૈયાર છું, કારણ કે બોલી બકતો નથી મને, હું તોડ્યા વગર કોઈ દી બોલતો નથી. બોલ બોલ અમોલ હે, બિન તોલે મત બોલ, પહેલે ભીતર તોલ કે ફિર બાહિર તું બોલ. બોલવું ને બકવું એમાં ઘણો ફેર છે.